Hello and welcome to my channel Amazing આરાધના. ધીરજ રાખતા કેવી રીતે શીખવું? યોર પેશન્સ ઇઝ યોર પાવર. જીવનમાં ધીરજ રાખવી એક મહત્વપૂર્ણ કળા છે. એ કળા બધામાં ન હોય, કારણ કે ધીરજ ધૈર્યતા છે એ એમ જ ના આવે. તેમાં શાંતિ, સમજદારી અને સમયની પણ મહત્વની ભૂમિકા હોય છે. કેટલીક પદ્ધતિઓ વિશે આપણે વાત કરીશું કે જે ધીરજ ધૈર્ય વિકસાવવામાં એટલે કે ધૈર્ય રાખવામાં મદદ કરશે. કઈ કઈ એવી પદ્ધતિઓ છે, કઈ બાબતોને અપનાવવાથી તમારી અંદર ધીરજ છે, ધૈર્યતા છે એ આવી શકે. આજે આપણે એના વિશે જાણીશું, કારણ કે ધીરજ રાખવી એક પ્રકારની કળા છે. મેં આગળ કહ્યું એમ જ ના આવે. તો ચાલો જાણીએ ધીરજ રાખતા કેવી રીતે શીખવું. ચાલો, સૌથી પહેલા આવે છે મન અને વિચારો પર નિયંત્રણ. કંટ્રોલ યોર માઇન્ડ એન્ડ થોટ્સ. બરાબર છે. કોઈ પણ પરિસ્થિતિ છે ને, એની સામે તરત જ પ્રતિક્રિયા ન આપો. શાંત રહી વિચાર. આપણે ઘણી વખત કેવું થાય છે, ધીરજ ના હોય, ધૈર્ય ન હોય, તો આપણે કોઈ પણ વસ્તુ, પરિસ્થિતિ કે વ્યક્તિની સામે તરત જ પ્રતિક્રિયા આપી દઈએ છીએ. કંઈ વિચારતા નથી કે સામેવાળાની પરિસ્થિતિ શું છે, સામેવાળાની સિચ્યુએશન શું છે, કંઈ જ વિચારતા નથી અને આપણે તરત પ્રતિક્રિયા આપી. શાંત રહી વિચારો કે સામે કઈ પરિસ્થિતિ છે, કેવું વાતાવરણ છે, શું બોલવું અને શું ન બોલવું. બોલતા પહેલા છે ને હંમેશા વિચાર કરો. કારણ કે પછી ઘણી વખત કેવું થાય છે ખબર છે, આપણે વિચારતા નથી બોલવા ટાઈમે, આપણે બોલી દઈએ છીએ. પછી જો સામેવાળો કઈ પ્રતિક્રિયા આપે તો કેવી તકલીફ થાય છે. તો પેલા તમે પોતે વિચારો કે તમે શું બોલી રહ્યા છો. બરાબર છે. કારણ કે સામેવાળો તમે જેવી રીતે બોલશો એ પ્રમાણે જવાબ આપવાનો છે. તમે શાંતિથી બોલશો તો એ શાંતિથી જવાબ આપશે. તમે ગુસ્સો કરીને બોલશો તો એ પણ ગુસ્સોમાં જવાબ આપશે જ ને. એટલા માટે કોઈ પણ પરિસ્થિતિ છે એની સામે તરત પ્રતિક્રિયા આપવાને બદલે શાંત રહી વિચારવાની જરૂર છે. કારણ કે તો જ તમારામાં ધૈર્ય આવે. તમે શાંતિથી કોઈ વાત વિશે કે કોઈ વસ્તુ વિશે વિચારો ત્યારે. બરાબર છે. પછી જીવનમાં છે ને એ એક દિવસમાં કંઈ જ નહીં બદલાય. ધીમે ધીમે સુધારો આવશે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ એ એક દિવસમાં નહીં બદલાવાની. એને તમે સમય આપો. ધીમે ધીમે એમાં સુધારો થશે. તમે એમ કહો કે મારે આ વસ્તુ બદલાવવી છે, મને આ નહીં ફાવે, એ એક દિવસમાં નહીં બદલાય. એને સમય લાગશે બદલાતા. એટલા માટે ધીરજ હશે તો તમારું મન શાંત રહી શકશે. અને એટલા માટે તમારે આ વાતને અપનાવવાની છે કે જીવનમાં ક્યારેય પણ એક દિવસમાં કંઈ નહીં બદલાય. ધીમે ધીમે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાં છે ને એ સુધારો આવશે. રોજ 5 થી 10 મિનિટ છે ને ધ્યાન અથવા મેડિટેશન કરો. કારણ કે ધ્યાન અથવા મેડિટેશનથી શું થશે ખબર છે? એક તો તમારું મન અને વિચારો પર તમે કાબુ મેળવી શકશો. તમારા મન શાંત રહેશે તો તમારી અંદર ઓટોમેટિક તમારી અંદર ધીરજ, ધૈર્ય આવશે. એટલા માટે રોજ 5 થી 10 મિનિટ ધ્યાન અથવા મેડિટેશન કરો. તમારા મનને, વિચારોને કાબુમાં રાખવા, શાંત રાખવા માટે. આ બહુ જરૂરી છે. બીજું છે કે પહેલા કોઈ પણ વસ્તુ વિશે કે કોઈ પણ પરિસ્થિતિ વિશે શાંતિથી વિચારો અને પછી સમજી વિચારીને એનો જવાબ આપો. એક્ઝામમાં પણ તમે કોઈ પણ પ્રશ્ન છે એને 3 થી 4 વખત વાંચો, વિચારો અને પછી એનો જવાબ લખો. કારણ કે ઘણી વખત એક વખતમાં વાંચી લેવાથી આપણને એ પ્રશ્ન શું કહેવા માંગે છે એ આપણે કંઈ વિચારતા નથી ને આપણે એનો જવાબ લખી દઈએ છીએ અને પછી પાછળથી એમ થાય છે કે આનો જવાબ આ નહીં આ હતો. એટલા માટે કોઈ પણ પ્રશ્ન હોય કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ હોય ત્યારે શાંતિથી જોવો અને પછી સમજી વિચારીને એનો જવાબ આપો. અને સાથે સાથે દરેક વાતમાં છે ને બોલવાની જરૂર નથી હોતી. દરેક વાતમાં તમે બોલવાથી જ કોઈને જવાબ આપી શકો એવું નથી. ઘણી વખત તમે મૌન રહીને પણ છે ને એ પ્રશ્નનો કે એનો જવાબ આપી શકો છો. એટલે શાંત રહેવું પણ ઘણી વખત સારું છે. જો તમે મૌન રહી શકતા હોય તો મૌન રહો. કારણ કે ઘણી વખત કોઈને જવાબ આપવો જરૂરી નથી, ત્યારે તમારું મૌન જ એને સરખો જવાબ આપી દેતો હોય છે. એટલા માટે શાંત રહેવું પણ એટલું સારું છે. બોલવાની કંઈ જરૂર નથી. બીજું છે કામકાજમાં ધીરજ. સેકન્ડ પોઈન્ટ છે પેશન્સ ઇન વર્ક એન્ડ કરિયર.
તમારા કામ, તમે જ્યાં કામે જતા હોય ત્યાં પણ ધીરજ રાખવી એટલી જ જરૂરી છે. તમારે તમારું કરિયર બનાવવું છે, તમારે તમારો ગોલ અચીવ કરવો છે, તો એ ટાઈમે પણ ધીરજ રાખવી, ધૈર્ય રાખવું એટલું જ જરૂરી છે. કારણ કે ધીરે ધીરે પ્રગતિ થશે. મહેનત ચાલુ રાખવી. તમે તમારા જીવનમાં સફળતા મેળવવી છે તો તમને એક દિવસમાં થોડી સફળતા મળી જશે, બરાબર છે? મહેનત ચાલુ રાખો, તમને ફળ, એનું પરિણામ મળી જ જશે. એકલા નસીબથી તમને સફળતા નહીં મળે, એકલા બોલવાથી તમને સફળતા નહીં મળે. તમારા મહેનત અને તમારો સમય આપશો તો અવશ્ય તમને એનું પરિણામ મળશે જ, તમને એનું ફળ મળશે જ. એટલા માટે પ્રગતિ ધીમે ધીમે થશે, તમારે મહેનત ચાલુ રાખવાની છે. એટલે જ કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા. ધીરજ રાખશો, ધૈર્ય રાખશો તો તમને એનું ફળ મીઠું જ મળશે. તમારે તાત્કાલિક મીઠું ફળ જોતું હોય તો નહીં મળે. પછી નિષ્ફળતાનો જીવનનો છે ને એક ભાગ છે. નિષ્ફળતા પર ગુસ્સો ન કરવો. નિષ્ફળતા મળે છે એટલે ઘણા લોકો નિષ્ફળ થાય કોઈ પણ ફિલ્ડમાં કે કોઈ પણ જગ્યાએ તો એ તરત હારીને બેસી જાય છે. પણ બેસી જવાને બદલે એનો યોગ્ય રીતે સામનો કરવો બહુ જરૂરી છે. જો તમે નિષ્ફળતાનો યોગ્ય રીતે સામનો કરશો તો તમને અચૂક એમાંથી જે શીખવા મળ્યું છે અને એ તમને સફળતા તરફ લઈ જશે. એટલે હંમેશા નિષ્ફળતાને પોતાના જીવનનો એક ભાગ ગણવો જરૂરી છે. નેક્સ્ટ પોઈન્ટ કે ઝડપથી કામ કરવાને બદલે એક પછી એક કામ પૂરું કરો. કારણ કે એક પછી એક કામ પૂરું કરશો તો તમારા કામ બધા સમયસર પૂરા થશે. તમારા દિવસમાં જે કંઈ કામ કમ્પ્લીટ કરવાના છે એ બધા કામ સમયસર પૂરા થશે. તમે તમારું 100% આપશો ને તમને એનું રિઝલ્ટ પણ ખૂબ જ સારું મળશે. એટલા માટે ઝડપથી કામ કરવાને બદલે એક પછી એક કામ કરો. ચિંતાથી દૂર રહીને ઉકેલ શોધો. સમસ્યા તમારા જીવનમાં આવી છે તો એ સમસ્યાઓ વિશે ચિંતા કરવાને બદલે, એના વિશે નકરું વિચાર્યા કરવાને બદલે એનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરશો તો તમને વધારે સારું રહેશે. એટલે આ બધા પોઈન્ટ છે ને એ તમારી અંદર ધૈર્ય રાખવામાં, ધૈર્ય વિકસાવવામાં છે ને એ મદદ કરશે. નંબર 3 છે કે રોજિંદા જીવનમાં ધીરજ. પેશન્સ ઇન ડેઇલી લાઈફ. કારણ કે રોજિંદા જીવનમાં પણ ધીરજ રાખવી એટલી જ જરૂરી છે. હવે ધારો કે ટ્રાફિકમાં કે કોઈ પણ જગ્યાએ લાઈનમાં ઊભા રહેવાનું થયું તો ગુસ્સો નહીં કરવાનો, બરાબર છે? એ પરિસ્થિતિમાં એ લાઈનમાં ઊભો રહેવાનું થાય એટલે ગુસ્સો કરવાને બદલે પોઝિટિવ રહો. કારણ કે તમે ટ્રાફિકમાં તમારે એટલો બધો વધી ગયો છે તો તમારે ઊભા રહેવાનું થયું તો તમારે ગુસ્સો કરવાથી નથી તમારું કે મારું કોઈનું કંઈ જ નથી થવાનું. એ ઊભું રહેવું પડશે, એ ઊભું જ રહેવું પડશે, એમાં કંઈ જ નહીં થાય. તો શું કામે ગુસ્સો કરીને પોતાની એનર્જી છે એ વેસ્ટ કરવી? શાંતિથી રાહ જુઓ, પોઝિટિવ રહો, થઈ જશે અમારે ટ્રાફિક ક્લિયર. સિગ્નલ બંધ હોય તો સિગ્નલ એટલે જ્યારે ચાલુ થશે ત્યારે તમારે જવાનું થશે. એમાં તમે કેવું કંઈ કરી શકવાના નથી તો શું કામે ગુસ્સો કરવો? ગુસ્સો કરવાથી કઈ સિગ્નલ તરત જ ચાલુ થઈ જશે એવું થવાનું છે? નથી થવાનું. આપણી એનર્જી એમાં શું કામે વેસ્ટ કરવી? નેક્સ્ટ પોઈન્ટ કે પ્રાકૃતિક, કુદરતી રીતોથી છે ને ધીરજ, ધૈર્ય વિકસાવો. કેવી રીતે? તો કે એક તો જો તમે તમારા ઘરમાં ફળિયા જેવું હોય, કુદરતી સવારમાં સરસ ચોખ્ખું વાતાવરણ હોય, શાંત વાતાવરણ હોય છે સવારમાં તો તમે બહાર બેસી અને ધ્યાન, મેડિટેશન કરો તો એનાથી તમારી અંદર પોઝિટિવિટી આવશે, તમારી અંદર શાંતિ અનુભવશો તમારા મનમાં. એ બધી રીતોથી તમારી અંદર ધૈર્ય આવે. વાંચન છે, સારી સારી બુકનું રીડિંગ કરવાથી પણ તમારી અંદર પોઝિટિવિટી આવે છે, તમને કંઈક નવું જાણવા મળે છે. આ સિવાય પણ તમને જે શોખ હોય, સંગીત છે, વોકિંગ કરો, ડાન્સ કરો, કે જેનાથી તમને પોતાને આનંદ મળે. આવી પ્રવૃત્તિઓ કરવાથી તમને પોઝિટિવિટી આવશે. પોઝિટિવિટીની સાથે સાથે તમારું મન પણ શાંત રહેશે અને તમારામાં વિચારોમાં પણ છે ને એ સકારાત્મકતા આવશે. એટલે આવી બધી પ્રવૃત્તિઓ કરો, એ બહુ જરૂરી છે. અને સાથે સાથે દરેક વાતમાં ગુસ્સો કરવાને બદલે કે દરેક વાત પર ગુસ્સો કરવાને બદલે છે ને શાંત રહો. ઘણી વખત સેકન્ડની પણ રાહ નથી જોતા આપણે ગુસ્સો કરવામાં. સામેવાળાની પરિસ્થિતિ, કઈ વસ્તુ છે, કઈ જગ્યાએ છો, ક્યાં છો તમે, એ વિચારીને પછી ગુસ્સો કરો. 10 સેકન્ડ વિચારો તો ખરા. પરંતુ ના, ઘણા લોકો તો કઈ ક્યાં છે, કઈ જગ્યાએ છે, શું પરિસ્થિતિ છે એનો વિચાર કર્યા વગર ગુસ્સો કરતા હોય છે.
શાંત જ નથી રહી શકતા. અને એટલા માટે એની અંદર ધીરજ ઓછી હોય છે, કેમ કે એને બધું આમ તરત જ જોઈએ છે, તાત્કાલિક જોતું હોય છે. અને તરત જ તમને તાત્કાલિક તો તમને કંઈ જ મળતું નથી. એટલા માટે ગુસ્સો કરવાને બદલે 10 સેકન્ડ વિચારો. 10 સેકન્ડ વિચારીને જુઓ કે સામે શું પરિસ્થિતિ છે, સામે શું કોણ વ્યક્તિ છે. બીજું કે પોતાના માટે સમય કાઢો. પોતાના માટે થોડો સમય કાઢવાથી તમને પોતાને સાથે સમય વિતાવવાથી તમને ખબર પડશે કે મારે શું કરવાની જરૂર છે. બરાબર છે? તમારી અંદર કયા અવગુણો છે કે જેને તમે દૂર કરી શકો છો, કયા ગુણો છે કે જેમાં તમે વધારે સારું ઉમેરી શકો છો. તમને જે પ્રવૃત્તિ કરવી ગમતી હોય એ કરી શકો છો. ઘરે બેઠા તમે વર્ક ફ્રોમ હોમ કરતા હોય તો એ કરો, પણ થોડો સમય પોતાના માટે કાઢો. હરીફાઈ અને દબાણના જે માહોલમાં છે એ શાંત રહો. કારણ કે અત્યારે હરીફાઈનું પ્રમાણ વધી ગયું છે. દરેક જગ્યાએ દોડાદોડી છે. અને દબાણની વાત કરીએ તો પ્રેશર. કારણ કે તમે જ્યારે કોઈ પણ જગ્યાએ જાઓ એટલે આજુબાજુના લોકો તમારી પર પ્રેશર કરે જ, દબાણ કરે જ. કેવી રીતે? તો કે તમે ક્યાંક આગળ વધતા હોય તો કોઈક તમારું સારું બોલશે, કોઈ તમારું ખરાબ બોલશે. બંને પોઈન્ટ જોઈએ, કારણ કે બધા સારું બોલે તો આપણી પ્રગતિ બેસી જાય છે. પણ જ્યારે આપણા જીવનમાં કોઈ આપણું ખરાબ બોલવા વાળા પણ હોય તો આપણને ધક્કો મળે છે. બંને જોઈએ, બરાબર છે? અને આ બંને હોય તો જીવન જીવવાની મજા આવે. એટલે એ બધાને હેન્ડલ કરતા કરતા આગળ વધવાનું છે. એ પ્રેશરને હેન્ડલ કરતા કરતા આગળ વધવાનું છે. અને એ પરિસ્થિતિમાં શાંત રહેવાનું છે. જેને જે કહેવું હોય કે આપણે બરોબર કામ કરીએ છીએ, કોઈને કંઈ નુકસાન થતું નથી, બસ તો આપણે કામ કર્યા કરવાનું છે. એટલા માટે જે કંઈ પરિસ્થિતિ છે એમાં શાંત રહેવાનો પ્રયત્ન કરવાનો છે. અને બધું સમયસર થઈ જાય છે. આવા વિચારો અપનાવો. તમે વધારે ઝડપથી મહેનત કરશો, તમે 24 કલાક મહેનત કરશો અને તમને મહિનામાં તમને તમારા જીવનમાં સફળતા મળી જાય એવું નથી. કોઈ પણ સફળ વ્યક્તિને તમે એમ પૂછશો ને કે તમને તરત જ સફળતા મળી ગઈ, બધા એમ જ કહેશે કે તરત જ સફળતા નથી મળતી. એના માટે ધીરજ જોઈએ, એના માટે ધૈર્ય જોઈએ. એટલે બધું સમય પ્રમાણે થાય છે. તમે મહેનત કરશો, સમય આવશે, તમને તમારું ફળ મળી જ જવાનું છે. એટલે આવા વિચારો અપનાવો. ધર્મ અને શાસ્ત્રોમાંથી શીખો. લર્નિંગ ફ્રોમ સ્પિરિચ્યુઆલિટી એન્ડ સ્ક્રિપ્ચર્સ. ધીરજનું ફળ મીઠું હોય છે. સારા પરિણામ માટે સમય આપવો પણ એટલો જ જરૂરી છે. તમારે સારું પરિણામ મેળવવું છે તો તમારો સમય આપો. દરરોજ એ માટે તમારો સમય કાઢો તો તમને ચોક્કસ તમારું પરિણામ મળશે, તમને તમારું ફળ મળશે. અને તરત નહીં મળે, ધીરજ રાખો, ધૈર્ય રાખો. કારણ કે આ મારો પોતાનો ખુદનો એક્સપિરિયન્સ છે કે કોઈ પણ કામમાં તમારે સફળતા મેળવવી હોય તો ધૈર્ય રાખો, સમય આપો ને મહેનત કરતા જ રહો. અચૂક તમને સફળતા મળશે. અને જીવનમાં કોઈ પણ પ્રશ્ન હોય તેનો ઉકેલ છે એ આપણે ભગવદ્ ગીતામાં છે જ. જીવનના દરેક સમસ્યાઓનો ઉકેલ એમાં છે. એ વાંચો. જૈન ધર્મગ્રંથો વાંચો. એમાંથી તમને શાંતિ અને સુકૂન મળશે અને સાથે સાથે સમજદારીની વાતો શીખવા પણ મળશે. એટલે આવા બધા ધર્મગ્રંથો વાંચો, કોઈ સારા પુસ્તકો વાંચો. અને અત્યારે સારા સારા પોડકાસ્ટ પણ આવે છે કે જેનાથી તમારું નોલેજ વધે, તમને કંઈક નવું જાણવા મળે, તમને મોટિવેશન મળે છે પોડકાસ્ટથી. એટલા બધા સારા સારા પોડકાસ્ટ આવે છે કે જેનાથી તમને મોટિવેશન મળે, તમને નોલેજ મળે, કે તમને એમ થાય કે મારે પણ જીવનમાં કંઈક કરવું છે. તો એ પોડકાસ્ટ સાંભળો કે જેનાથી તમારી અંદર પોઝિટિવિટી આવે, તમને શાંતિ મળે, તમને તમારામાં ધૈર્યતા આવે. એટલે આવા બધા પોડકાસ્ટ સાંભળવાથી પણ તમને ઘણો ફાયદો થતો હોય છે. અને ધર્મગ્રંથો, આપણા બધા ધર્મગ્રંથો એવા છે કે જેનાથી તમને પોઝિટિવિટી મળે, જેનાથી તમને એમ થાય કે મારે પણ જીવનમાં આગળ વધવું છે ને ધીરજ રાખીને આગળ વધવું છે. ફક્ત તમારે શું કરવાનું છે? ધીરજ રાખવાની છે, તમારો સમય આપવાનો છે અને તમારે મહેનત ચાલુ રાખવાની છે. તો તમને ચોક્કસ તમારા પરિણામ મળે છે, સારું ફળ મળે છે. અને ધાર્મિક રીતે જોડાયેલા રહો, એટલે કે ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કરો. તમને જે કંઈ મળ્યું છે, તમારી પાસે જે કંઈ પણ છે એના માટે ભગવાનનો આભાર માનો કે થેન્ક યુ ભગવાન, તમે મને જે કંઈ આપ્યું છે એના માટે. ભગવાનનું નામ લો. સુવા ટાઈમે ભગવાનને યાદ કરો, ઉઠીને ભગવાનને યાદ કરો.
એટલે ધાર્મિક રીતે જોડાયેલા રહેશો તો તમારું મન શાંત રહેશે, અને મન શાંત રહેશે તો તમને ગુસ્સો પણ નહીં આવે અને તમારી અંદર ધૈર્યતા આવશે, ધીરજ આવશે. અને જીવનમાં ધીરજ રાખવી એ કંઈ એક દિવસની વાત નથી, એ એક પ્રક્રિયા છે. અને તે સતત પ્રયત્ન, શાંત મગજ અને સકારાત્મક દ્રષ્ટિકોણ દ્વારા જ ધીરજ વિકસાવી શકાય છે. જો આ ત્રણેય તમારા જીવનમાં તમે અપનાવો, આ ત્રણેયને તમે તમારા જીવનમાં લાવવા પ્રયત્ન કરો તો ચોક્કસ તમારી અંદર ધૈર્ય આવશે, તમારે ધીરજ વિકસાવવામાં મદદ થશે. એટલા માટે સતત પ્રયત્ન, શાંત મગજ અને સકારાત્મક દ્રષ્ટિકોણ, આ ત્રણેય ધીરજ વિકસાવવામાં મદદ કરે છે. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો સારો લાગ્યો હશે, અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને મારો વિડીયો કેવો લાગે એ મને કમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ.